આજે તો મજા પડી ગઈ હશે નહીં લેક્ચર નહીં ભરવાનો એટલે હે ને તો આજે રિપ્રોડક્ટિવ અને સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ ડે છે તો એના માટે હું અને મારી ટીમ તમને કંઈક નવું શીખવાડવા માટે આવ્યા છે હું બિનલ પટેલ અને મારા સાથી મિત્રો સાથે તમને માસિક સ્ત્રાવ અને તેને રિલેટેડ કેટલીક સેક્સ્યુઅલ હરેસમેન્ટ મતલબ કે જાતીય સંતામણી કોઈ છેડતી કરે છે તો તમારે શું કરવું જોઈએ અને માસિક શું છે એના વિશે તમને કંઈક જ્ઞાન આપવા આવ્યા છે તો તમે અને શાંતિથી સાંભળો અને એવી અમારી આશા તો હું એના માટે ઇન્વાઇટ કરું છું મારી ફ્રેન્ડ ચેશા ભેરવાનીને હાય ગર્લ્સ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ એવરીવન હું ચેશા ભેરવાની આજે તમને મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક સ્ત્રાવ કે રક્તસ્રાવ એના વિશે જણાવીશ કોઈને ખબર છે માસિક સ્ત્રાવ એટલે શું થાય છે ખબર છે કોઈને કોઈ થાય છે માસિકમાં થાય છે તો માસિક સ્ત્રાવ જે છે એને આપણે માસિક ચક્ર રક્તસ્રાવ અથવા તો પીરિયડ્સ એ રીતે ઓળખીએ છીએ માસિક સ્ત્રાવ એ આપણા બોડીનું એક નોર્મલ પ્રક્રિયા છે જે બધી જ છોકરીઓમાં એક ચોક્કસ ઉંમરમાં જોવા મળે છે 10 થી 15 વર્ષની ઉંમરમાં છોકરીઓના બોડીની અંદર ચેન્જીસ થાય જેના લીધે એ માસિક સ્વરૂપે બહાર નીકળે છે બધી 10 થી 15 વર્ષની જે હવે તમને બધા થતું હશે કે માસિક સ્ત્રાવ કે માસિક ચક્ર એ કેમ થતું હશે તો જ્યારે કોઈ પણ છોકરી 10 કે 15 વર્ષની ઉંમરમાં હોય ત્યારે એમના શરીરની અંદર અલગ અલગ હોર્મોન્સ જેવા કે FSH છે LH છે એ બધા રિલીઝ થાય છે તો એના કારણે આપણા જે આ દેખાય છે ને ઓવરી એને શું કહે અંડકોષની અંદર બીજ બનવાનું શરૂ થાય છે તો એ બીજ જ્યારે બની જાય તો આ ફેલોપિયન ટ્યુબ દ્વારા એ અહીંયા ગર્ભાશયમાં વચ્ચે આવે છે તો આ જે ગર્ભાશયની દીવાલ છે એ જાડી થવા માંડે છે એ બી હોર્મોન્સના અસરના કારણે થાય છે તો એ જે અંડ બીજ નીકળ્યું છે ફેલોપિયન ટ્યુબમાં જઈને એન્ડોમેટ્રિયમમાં આવે છે અને એની એ જે દીવાલ હોય એને જાડી કરે છે તો આ આપણને શું બતાવે છે તો કોઈ પણ સ્ત્રી અગર માસિકમાં થાય તો એ આપણને એવી વસ્તુ બતાવે છે કે એ માતા બની શકે છે એ એક સિગ્નલ છે કે જેનાથી આપણે કહી શકીએ કે જે ફિમેલ છે એનું જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ પ્રોપર વર્ક કરે છે તો જ્યારે આ બીજ બન્યું તો હવે અહીંયા બાળક નથી રહ્યું તો એ બીજનું શું થશે એ બીજ નિકાલ કરવા માટે આપણા બોડીમાં બીજા હોર્મોન્સ જેમ કે પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન એ બધા છે એ રિલીઝ થશે જેનાથી આ બીજ બહાર નીકળશે અને જોડે જોડે આ દીવાલ બીજને સપોર્ટ કરવા માટે જાડી થઈ ગઈ તો એ દીવાલ પર તૂટીને ખડી પડશે અને માસિકના સ્વરૂપમાં બહાર નીકળશે તો એને આપણે શું કહેશું એક બ્લીડિંગના સ્વરૂપમાં હશે તો એને આપણે કહેશું માસિક સ્ત્રાવ હવે આ જે માસિક સ્ત્રાવ છે એ 5 થી 7 દિવસ માટે હોય છે 3 થી 7 દિવસ માટે હોય છે અને એની સાયકલ રિપીટ થાય 21 થી 35 દિવસ માટે ઘણા છોકરીઓને 3 દિવસ બ્લીડિંગ થાય 4 દિવસ બ્લીડિંગ થાય 5 દિવસ બ્લીડિંગ થાય 7 દિવસ સુધી અગર કોઈ છોકરીને બ્લીડિંગ થાય તો એને આપણે નોર્મલ કહીશું હવે 7 દિવસ કરતાં વધારે અગર તમારા શરીરમાંથી લોહી નીકળતું હોય તો એના માટે આપણે કોઈ નજીકમાં સ્ત્રી ડૉક્ટર હોય કે કોઈ બીજું ડૉક્ટર હોય એના પાસે આપણે સલાહ લેવી જોઈએ બરાબર હવે તમને એવું થતું હશે કે આ માસિક જે નીકળે છે એ કેમ નીકળતું હશે તો આપણા બોડીમાં જે ચેન્જીસ આવે છે એના લીધે એ રક્ત બાળકની ગ્રોથ માટે જરૂરી છે તો બાળક ના હોય તે બ્લીડિંગ તરીકે બહાર નીકળે છે તો નોર્મલી 3 થી 5 દિવસ માટે પીરિયડ્સ હોય છે તો એ પીરિયડ્સ દરમિયાન આપણા બોડીમાં બહુ બધા ચેન્જીસ થવા મળે જેમ કે પેટમાં દુખવું છે કમર દુખવી પગ ચૂસાવા માથું દુખવું તણાવ ફીલ કરવું વીકનેસ લાગે ઘણીવાર આપણને ગુસ્સો આવી જાય ચીડચીડ થાય તે બધી જ વસ્તુ નોર્મલ છે એમાં એવું નહીં વિચારવાનું કે મારી જોડે જ કેમ આવું થાય છે એ બધી જ છોકરીઓમાં જોવા મળે અને એ વસ્તુ નોર્મલ છે ઘણીવાર તમે પીરિયડ્સમાં થતા હોય તો હવે બ્લીડિંગ થયું એમાં બ્લીડિંગ થાય લોહી નીકળે આપણા બોડીમાંથી તો એમાં આપણને શું ધ્યાન રાખવું જોઈએ શું નોર્મલ કહેવાય અને શું એબનોર્મલ કહેવાય તો ફર્સ્ટલી આપણે જોઈએ તો બ્લીડિંગ 3 થી 7 દિવસ સુધી આપણને નોર્મલી આવે છે હવે એનું કલર બધી છોકરીઓમાં જુદો જુદો હોય એ બધી છોકરીઓની તાસીર અલગ અલગ હોય તો બધાનું બ્લડનું કલર અલગ અલગ હોય ઘણાને પિંક ઘણાને રેડ ઘણાને બ્રાઇટ રેડ ઘણાને બ્રાઉનિશ કલર તરીકે બ્લીડિંગ નીકળી શકે છે અને બ્લડ નીકળતા જોડે જોડે એમાં ગઠ્ઠા પણ પડે તો ગઠ્ઠા પડવા પણ એક નોર્મલ જ પ્રક્રિયા છે પણ અગર ગઠ્ઠા પડવાની જે માત્રા હોય એ વધી જાય નોર્મલ કરતાં વધારે પડવા માંડે તો આપણે એની તપાસ કરાવવી જોઈએ હવે આ તમે જુઓ છો એક સાયકલ છે 28 દિવસની સાયકલ હોય એમાં પહેલા 14 દિવસને આપણે શું કહીશું પ્રી ફોલિક્યુલર ફેઝ
એ ફેઝમાં જે અંડા બીજ હોય એ બનવાની પ્રક્રિયા ચાલુ થાય. હવે આ 14મા દિવસે જે થાય એને આપણે ઓવ્યુલેશન કહેશું. હવે એ બીજ બની ચૂક્યું છે. હવે અગર એ બાળક નહીં બને તો એ 15 થી 28 દિવસની સાયકલ હોય એનામાં એ બ્લડ જાડું થશે, પછી એ ગઠ્ઠાબંધ થઈને બોડીમાંથી બહાર નીકળી જશે. તો એ એક નોર્મલ વસ્તુ છે, એમાં કોઈ ડરવાની વાત આવતી નથી. હવે તમને થતું હશે આ દીદી કેટલું બોલે છે, કેટલું લેક્ચર આપે છે, મજા જ નહીં આવતી, બોર થઈ ગયા. તો તમારે બધાને મસ્તી કરવા માટે અમે એક છોટો શું સ્ક્રિપ્ટ પ્રિપેર કર્યું છે. તો એના માટે હું મારી ફ્રેન્ડ્સને બોલાવું છું એ સ્ક્રિપ્ટ અને પેલા એક વિડીયો જોઈ લો અને પછી બધે સ્ક્રિપ્ટ બતાવો. फर्स्ट स्लाइड कर दो, कॉलेज वाले फर्स्ट स्लाइड कर दो. लागे वॉशरूम जो ऊपर से मैम मैं वॉशरूम करवा जाऊँ. हाँ बेटा जाओ. मम्मी ने जोने कर दे इसमें. मैं वॉशरूम करा गई, मैं જોયું મને નીચે લોહી નીકળ્યું. એમાં કોઈ રડવાની વાત ના હોય બેટા. આપણા માટે તો ખુશીની વાત છે. આ બધા સ્ત્રીઓમાં થાય છે, બધી છોકરીઓને થાય છે. તમને બી થાય છે? હા, મને પણ થાય છે બેટા. આ બધી છોકરીઓમાં થાય છે. આ 10 વર્ષથી 13 વર્ષ સુધી શરૂઆત એની થઈ જાય છે. બધી સ્ત્રીઓમાં દર મહિને આવે છે. આ 3 થી 7 દિવસ માટે આ રહે છે. એને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ. એમાં રડવાનું ના હોય, એ તો આપણા માટે ખુશીની વાત છે. અને ચાલો હું તને હવે શીખવાડીશ એમાં કેવી રીતે આપણે કાળજી રાખવી જોઈએ અને કેવી રીતે પેડને યુઝ કરવું જોઈએ. હા મમ્મી. તો જોયું તમે કે પહેલી વખત માસિક સ્ત્રાવ થાય તો કેવા એક્સપિરિયન્સ હોય છે. જે થતા હશે એમને ખબર હશે કે અલગ અલગ ટાઈપના એક્સપિરિયન્સ થતા હોય છે. તો હું હેતવી પનારા આજે તમને માસિક સ્ત્રાવ દરમિયાન શું વસ્તુઓ યુઝ કરવી જોઈએ, એમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એના વિશે માહિતી આપીશ. તમને કોઈને ખબર છે કે માસિક સ્ત્રાવ દરમિયાન આપણે શું વાપરવું જોઈએ? ખબર છે કોઈને? તો માસિક સ્ત્રાવ દરમિયાન આપણે તો કે ઘણા લોકો કપડાનો યુઝ કરતા હોય છે, ઘણા પેડ્સ યુઝ કરતા હોય છે, ઘણા મેન્સ્ટ્રુઅલ કપ્સ યા તો પછી ટેમ્પોન્સનો યુઝ કરતા હોય છે. તો આપણે કપડાનો યુઝ કરવો એ કોઈ ખોટી વાત નથી, પણ જો આપણે કપડાનો યુઝ કરતા હોઈએ તો કપડું હંમેશા સાફ, સારા પાણીમાં ધોયેલું અને તડકામાં સૂકવેલું હોય એવું જ કપડું યુઝ કરવું જોઈએ અને એ કાપડ કોટનનું હોવું જોઈએ. સાથે સાથે તો કે એ કપડું યુઝ કરીએ પછી એને વારંવાર યુઝ ન કરવું જોઈએ. એને થોડા ટાઈમ માટે યુઝ કરી અને એને ધોતું રહેવું જોઈએ અને વધારે ટાઈમ યુઝ કર્યા પછી એને ફેંકી દેવું જોઈએ. વર્ષોના વર્ષો ન ચલાવવું જોઈએ. હવે પેડ તમે લોકોએ જોયા છે આવા ટાઈપના પેડ્સ હોય છે માસિકમાં બેસીને આપણે યુઝ કરતા હોય છે. टीवी देखते हो ना तुम लोग, टीवी उसमें आता है ये. હા તો બતાવેલા છે મારી પાસે ને બતાવું કપ્સના. તો આ ટાઈપના પેડ્સ હોય છે એ આપણા જેવી બધી છોકરીઓ કે જે લોકો પીરિયડ્સમાં થતા હોય ને એ લોકો આવું યુઝ કરતા હોય છે કે આપણે જે પીરિયડ્સ પર થઈને તે આ લગાવવાનું હોય છે. આની પાછળ એક ગ્લુ હોય છે, એને પાછળથી રેપ કરી અને એને નીકાળવાનું હોય અને એને પેઇન્ટિંગમાં લગાવવાનું હોય છે અને સાઈડના વિંગ્સને ખોલી દેવાના હોય છે. એવી રીતે એને સ્ટીક કરે છે. બરાબર. હવે આ પેડ્સને નિયમિત 4 થી 6 કલાકના સમયાંતરે ચેન્જ કરતું રહેવું પડે છે. કેમ કે જો વધારે ટાઈમ રાખે તો આઉટફ્લો થઈ જાય એટલા માટે. બરાબર. હવે
આવી રીતે ટેમ્પોન્સ આવે છે. આ ટેમ્પોન્સને તો કે અંદર ઇન્સર્ટ કરવાના હોય છે વજાઈનામાં, પણ આ આપણા માટે થોડીક અઘરું છે. આપણા માટે ઈઝી રીત કઈ છે? પેડ્સ યુઝ કરવા, કપડું યુઝ કરવું એ વાળું. સાથે સાથે મેન્સ્ટ્રુઅલ કપ્સ પણ આવે છે, તે પણ ઇન્સર્ટ કરવાના હોય છે યોનિમાર્ગમાં, બરાબર? હવે આ જોઈ લો, આ ટેમ્પોન્સ છે, આ પેડ્સ છે અને આ મેન્સ્ટ્રુઅલ કપ્સ છે. આ બધી વસ્તુઓ યુઝ થતી હોય છે. હવે તો કે આપણે એમાં કાળજી શું રાખવાની? આ જો એમ લગાવવાનું કઈ રીતે પ્લેસ કરવાનું હોય છે, આવી રીતે શેપનું હોય છે. પાછળથી એનું જે આ હોય બેગમાંથી સ્ટીક કરેલું તેને ઉખાડવાનું હોય છે અને તે પેન્ટીમાં આવી રીતે લગાવવાનું હોય છે. સાથે એની બાજુમાં આવા વિંગ્સ હોય છે, તેને પણ સાઈડમાં ચિપકાવવાના હોય છે અને પછી લાસ્ટમાં ચેક કરવાનું કે આ પ્રોપર રીતે સ્ટીક થયું છે કે નહીં, બરાબર? આનો એનો યુઝ છે, આવી રીતે આપણે એને વાપરી શકીએ છીએ. સાથે સાથે હવે શું કાળજી રાખશું? તો પહેલા તો આપણે કપડું યુઝ કરીએ તો એને છે ને તડકામાં સૂકવવાનું, કે કારણ કે તેનાથી કીટાણુઓનો નાશ થાય, ઇન્ફેક્શન ન લાગે, એટલા માટે એને તડકામાં સૂકવશું. પછી તો કે મેન્સ્ટ્રુઅલ પેડ્સ યુઝ કરીએ એને દર 4 થી 6 કલાકમાં બદલતું રહેવું જોઈએ. સાથે આપણે જે પીરિયડ્સ પર થઈએ તો એ માન્યતાઓ પણ હોય છે કે નાવું ન જોઈએ, માથું ન ધોવું જોઈએ, તો એવું કંઈ જરૂરી નથી. તો એના માટે આપણે રોજ નાવું, એક દિવસમાં એક વખત તો નાવું જ જોઈએ પીરિયડ્સ પર થઈએ તો. પછી તો કે ક્લીન અને સાફ અંડરવેર્સ પહેરવા જોઈએ. સાથે સાથે તો કે આપણે ઋતુસ્રાવ દરમિયાન શું ધ્યાન રાખશું? સાથે સાથે શું કરશું? તો કે શારીરિક વ્યાયામ કરવો જોઈએ. એવું નહીં કે ઘરે બેસી જ રહેવાનું, થોડી કસરત કરવી, મમ્મીને ઘરકામમાં મદદ કરવી જોઈએ, એવા પણ કામ કરતા રહેવા જોઈએ. અને હંમેશા સ્વચ્છતા આપણા શરીરની રાખવી જોઈએ. જો સ્વચ્છતા ન રાખીએ તો આપણને ઇન્ફેક્શન થવાના પણ ચાન્સીસ રહે છે, જેમ કે ખંજવાળ આવવી, ઇચિંગ થવી, બળતરા થવી, એવા બધા પણ ડિઝીઝ કન્ડિશનો થઈ શકે છે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હવે તો કે આપણે પેડ્સ યુઝ કરીએ તો હવે એને શું કરવાનું? કપડું તો આપણે ધોઈ નાખશું, પેડ્સનું શું કરશું? ખબર કોઈને? તો આપણે પેડ્સને ટોયલેટ, પહેલી વાત તો આપણે કોઈ જાહેર ટોયલેટ હોય, ઘરમાં કે કોઈ બી જગ્યાએ આવી રીતે છે ને ફ્લશમાં નાખીને ફ્લશ ન કરવું જોઈએ, ખબર ને તમને? તો એનું શું કરવાનું? તો કે કોઈ કાગળ હોય, ન્યૂઝપેપર હોય, એમાં રેપ કરવાનું. રેપ કરીને પછી એને ડસ્ટબિનમાં ફેંકવાનું, યા તો એને પાડી દેવાનું, પણ એને ખુલ્લામાં ક્યારેય નહીં ફેંકવાનું. કેમ? તો કે એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો તમને સમજ પડી ગઈ ને કે આ શું કરવાનું? આપણે પીરિયડ્સ પર થઈએ તો આપણે મમ્મી યા તો કોઈ હોય એને ઇન્ફોર્મ કરવાનું અને આવી રીતે બધી વસ્તુઓનો યુઝ કરતું રહેવાનું હોય છે અને શરીરની સ્વચ્છતા જળવાય એ ધ્યાન રાખવાનું, બરાબર? હવે હું મારી ફ્રેન્ડ મૈત્રી પટેલને ઘણી પીરિયડ્સ વિશે માન્યતાઓ હોય છે, અમાન્યતાઓ હોય છે, એના વિશે જાણવા માટે બોલાવીશ. મૈત્રી પટેલ, આ એક નાનો વિડિયો છે, તમે જોઈ લો. Sanitary pad is used to absorb the menstrual fluid so that it doesn't get on your clothes. A sanitary pad is worn between the underwear and the genitals in such a way that the absorbent middle part of the pad exactly covers the opening of the vagina. While using a pad, make sure to change it every 5 to 6 hours. If you are using a pad with higher absorption capacity that is made for long usage, then such a pad can be used even up to 8 hours, like while sleeping at night. Once your periods start, you should always keep a few pads handy with you. Okay, so this means if I have sanitary pads with me, then even during my periods, I can go to school, study, play, and do everything that I like. By the way, Didi, what should we do with the used pad? Can we throw it away? Don't throw it away like that. Wrap the used sanitary pad in a newspaper or a waste paper and put it in a garbage bin. And remember, that should never be flushed down a toilet.
because they can easily clog the drainage system. Okay, Didi, I got it. તો હવે તમને એ તો ખબર પડી કે માસિક શું છે અને માસિક આવે ત્યારે તમને કેવું ફીલ થાય, શું તમારી બોડીમાં ચેન્જીસ થાય, પેડ કેવી રીતે યુઝ કરવાના અને એને ફેંકવાનું કેવી રીતે. પણ તમે બધા જેટલા તમે માસિકમાં થતા હશો, તમને ઘરમાંથી તમારા મોટા છે, આંટી છે, મમ્મી છે, દીદી છે, એ તમને ઘણી વાતો કહેતા હશે જે માન્યતાઓ સમાજમાં ચાલતી આવે છે. હું તમને ઘણી વાતો કહીશ કે જે સાયન્ટિફિકલી સાચી નથી પણ પહેલાથી માનવામાં આવતી છે. એના માટે ઘરે જઈને કોઈએ મમ્મી સાથે કે એમની સાથે મતલબ ઝઘડો કરવાની કે એમ કહેવાની જરૂર નથી, પણ આ તમારા માટે છે જાણવા માટે કે આનું કોઈ સાયન્ટિફિક પુરાવો નથી. તો આગળ ચાલીને તમે જ્યારે તમારા છોકરાઓને, તમારી દીકરીઓને આ વસ્તુ શીખવાડો તો તમે એ વાતને માનવા માટે એમને ફોર્સ ના કરો. બરાબર? તો આપણે વાત કરીએ. સૌથી પહેલી વાત કે મંદિરમાં જવાય નહીં. જ્યારે માસિકમાં છો તો મંદિરમાં જવું નહીં. આ પહેલાના જમાનામાં એટલે કહેતા હતા કેમ કે પહેલા ઘરે ઘરે મંદિર નહોતા. દૂર ગામમાં એક જ મંદિર હોય ત્યાં આગળ બધા સવારમાં જતા. હવે સવારના ટાઈમે પહેલા તો આટલું બધું એ બી નહીં હતું, તો જાનવરો બી ફરતા હોય, તો જાનવરો આજે લોહી છે એની સ્મેલથી એટ્રેક્ટ થાય, મતલબ ખેંચાય એ તરફ અને આવીને તમારા પર હુમલો કરે. તો એટલા માટે એવું કહેતા હતા કે મંદિરમાં ન જવું જોઈએ. બીજી વાત કે બહુ દૂર હતા મંદિરો પહેલા, તો ચાલીને ખાસું બધું જવું પડે. હવે આ ટાઈમે તમારી બોડીમાંથી જ્યારે લોહી ઓછું થઈ રહ્યું છે તો એ ટાઈમે તમારામાં શક્તિ પણ ઓછી હશે. એટલા માટે તમે વધારે થાકી ના જાઓ એટલે એવું કહેતા હતા કે મંદિર ન જાઓ. હવે ઘણા એવું કહે કે અમુક ખાવાની વસ્તુઓ છે એને અડકવું ના જોઈએ. જો એનો ઓછાયો પડે તો એ વસ્તુઓ બગડી જાય છે. જેમ કે પાપડનો લોટ છે, એવું કે બહુ વધારે ચીકણો થઈ જાય છે, કાળો થઈ જાય છે. પછી ઈડલી કે ઢોકળાનું ખીરું છે, એમાં પણ એવું કહે છે. પછી અથાણું છે કે વરસનું જે અથાણું બનાવીને સાચવી રાખીએ આપણે એ બગડી જાય જો કોઈ માસિકવાળી સ્ત્રી એને અડકે તો. પછી જે આપણે વેફર ને બનાવીએ છીએ ઉપવાસમાં ખાવા માટે, એમાં પણ એવું કહે છે કે જો એ માસિકવાળી છોકરીઓ એને અડકે તો એ લાલચ પડી જાય વેફરના અંદર, એનો સ્વાદ બદલાય છે. હવે ઘણા લોકો એવું કહે છે કે માથે પર નવું ના જોઈએ, પણ એ એટલા માટે કહે છે કે આપણે તમારામાંથી કેટલાને નસકોરી ફૂટી હશે કોઈ વાર, તો આપણા મોટા શું કે માથા પર ઠંડુ પાણી નાખો એથી લોહી બંધ થઈ જાય. બરાબર? હવે આપણે શરીરમાંથી લોહી જ બહાર નીકળે છે બરાબર માસિક દરમિયાન, તો તમે માથા પર ઠંડુ પાણી નાખશો એનાથી શું થશે, એ જે લોહી બહાર નીકળે છે એની માત્રા ઓછી થઈ જશે, બંધ થઈ જશે. તો જો એ બંધ થઈ ગયું તો અંદર જે લોહી ભેગું થઈ રહેશે એ તમારે અંદર નુકસાન કરશે. એટલા માટે એવું કહે છે કે માસિકના પહેલા 3 દિવસ ઠંડા પાણીથી માથું નહીં ધોવાનું. પછી એક્સરસાઇઝ નહીં કરવાની. એક્સરસાઇઝ એટલે કે કેવી એક્સરસાઇઝ કે જે બહુ વધારે હેવી છે, જે મતલબ જેમાં બહુ વધારે એનર્જીનો યુઝ થાય છે એવી એક્સરસાઇઝ ના કરવી જોઈએ. એના જગ્યાએ તમે નોર્મલ યોગા છે, મેડિટેશન છે, જે નોર્મલ એક્સરસાઇઝીસ છે એ કરી શકો છો. પછી એવું કહે છે કે માસિક વિશે બધાને કહેવું ના જોઈએ. આમાં કોઈ શરમાવાની વાત નથી. આમાં કોઈ શરમાવા જેવી વાત નથી. તમે આ વસ્તુ શેર કરી શકો છો તમારા મોટા સાથે, તમારા મમ્મી, કાકી, દીદી હોય એ બધાની સાથે આ વસ્તુને શેર કરી શકો છો. અને જો તમને કોઈ તકલીફ થાય છે તો એ શેર કરશો તો તેનું સોલ્યુશન આવશે. તમને એનો નિકાલ ખબર પડશે કે મારી સાથે આવું થાય છે તો એના માટે આગળ શું કરવાનું. પછી છે એનર્જી ડ્રિંક. તો આજે એનર્જી ડ્રિંક્સ છે એ બધામાં શુગર લેવલ ને બધું બહુ વધારે હોય છે. આ બધાની લીધે છે ને તમને જે પીરિયડમાં ક્રેમ્પ્સ થતા હોય છે, પેટમાં દુખાવો થાય છે, પીરિયડ માસિક દરમિયાન જે દુખાવો થાય છે એમાં વધારો થાય. એટલા માટે આનું કન્ઝમ્પશન મતલબ આ ઓછું પીવું જોઈએ જ્યારે માસિકમાં છે. પછી છે ટેમ્પોનો યુઝ ના કરવો જોઈએ.
તો એવું કે ટેમ્પોનનો યુઝ કરવાથી વર્જિનિટી લૂઝ થાય, પણ એવી કોઈ વાત છે નહીં. તમે ટેમ્પોનનો યુઝ કરી શકો છો જે મેરિડ સ્ત્રી નથી એમાં પણ. પછી એવું કહે છે કે જે સ્ત્રીઓ બહુ વધારે જોડે જોડે રહેતી હોય ને તો એ લોકોના પીરિયડ્સની ડેટ સિંક થાય છે, મતલબ ભેગી આગળ પાછળ તારીખો આવે છે. તમે થતા હશો તો કોઈ એવું એક્સપિરિયન્સ પણ કર્યું હશે, પણ એવું કંઈ છે નહીં એમ, એવું કોઈ સાયન્ટિફિક પુરાવા નથી કે આવું થાય. પછી એવું કહે છે કે ઘણા લોકો એવું માને છે કે જે પીરિયડનું લોહી, જે માસિક લોહી છે એ કાળો જાદુ કરવામાં યુઝ થાય છે, પણ એવી કોઈ વાત છે નહીં. એવું કશું નથી કે કાળો જાદુ કરવામાં યુઝ થાય. પછી એવું કહે છે કે કિચનમાં એન્ટર કરવું નહીં. ઘણા લોકો તમારામાંથી ઘણા એવા હશે કે જેમના ઘરે પાળતા હશે કે જ્યારે તમે માસિકમાં છો તો ઘરમાં એક જ ખૂણામાં બેસી રહેવાનું, કશે અડકવાનું નહીં, કિચનમાં પ્રવેશ નહીં કરવાનો, જમવાનું નહીં અડકવાનું. પણ એ એટલા માટે પહેલાના જમાનામાં એટલા માટે કહેતા હતા કે જ્યારે સ્ત્રી આખો દિવસ કામ કરે છે ઘરનું બધું, અહીંયા ને અહીંયા અડકે, કિચનમાં જમવાનું બનાવે, તો એ સ્ત્રી થાકી જાય, કેટલી એનર્જીની જરૂરત પડે એના. પણ હવે આમાં ઓલરેડી એનર્જી લો છે અને આટલું બધું કામ કરશે તો એને ચક્કર આવશે ને લો એનર્જી ફીલ થશે. એટલા માટે પહેલા એવું કહેતા હતા કે કિચનમાં નહીં જવું. પછી એવું કહેતા હતા કે નીચે જમીન પર સુવાનું. પહેલાના જમાનામાં એટલા માટે એવું કહેતા હતા કે જો તમે ગાડલા પર ઊંઘો છો તો એ તમારું માસિક પત્યા પછી ધોયા પછી જ એનો ઉપયોગ કરી શકાય. પણ હવે ગાડલું તો કોઈ જોવા ના જાય, બરાબર? તો એટલા માટે પહેલા એવું કહેતા હતા કે જમીન પર ગોદડી કે શેતરંગી નાખીને સુવાનું, જેથી કે માસિક પૂરું થાય એના પછી એને ધોઈ શકાય. પણ એવું કશું છે નહીં. માસિકમાં હોય ને તમે કશી વસ્તુને અડકો તે અશુદ્ધ થતી નથી. પછી એવું કહે છે કે ચાંદી અને તાંબાના વાસણોને અડકવાનું નહીં. જો એને અડકો ને તો એ બગડી જાય, એનો રંગ પરિવર્તિત થઈ જાય, એ બગડી જાય. પણ એવું કશું છે નહીં. એ માસિકથી કોઈને કોઈ ધાતુને કે કશા પર કોઈ એવી અસર નથી. પછી છે કે સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો, એટલે કે પરફ્યુમ છે, સેન્ટ છે એ છાંટવું, જેથી કે દુર્ગંધ ના આવે. પણ એવું બી કંઈ છે નહીં. પછી એમ કહે છે કે ઘણા ગામડામાં એવું કહે છે કે તંબાકુ ખાવ ને માસિક હોય ત્યારે તો દુખાવો ઓછો થાય. હવે એ તો દુખાવો તો ઓછો થાય, પણ દુખાવો ઓછો કરવા માટે તમાકુનું સેવન કરીને એની આદત તો ના પાડી દેવાય. એટલા માટે આ વાત ખોટી છે કે દુખાવો થતો હોય તો એની માટે તમાકુ ખાવું. પછી ઘણા કેવું કહે છે કે બાળક નવું જન્મ્યું હોય ને તો 1 થી 21 દિવસ સુધીના બાળકને કોઈ બી માસિકમાં જે સ્ત્રી છે એ અડકી ના શકે. જો તમે અડગો ને તો એની ચામડી ઉખડવાની ચાલુ થઈ જાય અને ચામડી નીકળે. એવી કોઈ વાત છે નહીં. એ ચામડી નીકળવાનું કારણ એક સાયન્ટિફિક છે કે જ્યારે બાળક જન્મે ને તો એની સ્કિન જે ઉપરની પરત હોય ને એ નીકળે. એ નોર્મલી પણ નીકળી શકે છે. હવે એના માટે માસિકમાં હોય ને અડક્યા હોય આ એક મતલબ એ થઈ ગયું કે આવું ઘણા બધાને જોયું ને એટલે લોકો એવું કહેવા લાગ્યા કે માસિકમાં હોય ને અડકો ને તો ચામડી નીકળે એમ. પછી એવું કહે છે કે દૂધથી બનતી વસ્તુઓનું સેવન કરવું નહીં કે એને અડકવું નહીં, એ અશુદ્ધ થઈ જાય છે. પણ એવું કંઈ છે નહીં. પહેલાના જમાનામાં એટલે એવું કહેતા હતા કે જે ઘી દૂધની વસ્તુઓ છે એ આપણે પૂજામાં યુઝ કરીએ છીએ. તો હવે ઇન કોમન એ વસ્તુઓ પૂજામાં યુઝ કરીએ છીએ, હવે એને અડક્યું તો એ અશુદ્ધ થઈ એવું માને છે. એટલા માટે પહેલા એવું કહેતા હતા કે વસ્તુ બગડી જાય, અડકવાની નહીં. હવે તમને એ તો ખબર પડી કે ઘણી માન્યતાઓ છે અને ગેરમાન્યતાઓ છે, બરાબર? પણ હવે માસિક દરમિયાન શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. તો આપણે પહેલા જોઈએ કે શું ખાઈ શકાય. સૌથી પહેલા તો પાલક છે, પછી ઈંડું છે જો તમે ખાતા હોય તો, પછી બધી પ્રકારની દાળો છે, પછી ઓટ્સ, એ બધું તમે જો ખાતા હોય તો. આ બધી વસ્તુઓમાંથી છે ને તમને આયરન વધારે મળે. જે આયરન છે ને તમારી શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે. તો જે તમારું આ લોહી નીકળ્યું છે એ ફરી બનાવવામાં હેલ્પ કરે. પછી આવશે કેળા, ડાર્ક ચોકલેટ અને વેરિયસ ટાઈપ્સના નટ્સ એન્ડ સીડ્સ.
કે જે ડ્રાય ફ્રૂટ્સ છે એ બધા ડ્રાય ફ્રૂટ્સ પણ બોડી માટે બહુ જ હેલ્પફુલ છે અને ન્યુટ્રિશિયસ છે, તો એને અવોઇડ નહીં કરવાનું, ખાઈ શકાય. પછી જે દૂધથી બનેલી વસ્તુઓ છે, દૂધ છે, દહીં છે અને બદામ, આ બધી વસ્તુઓ પણ તમારે માસિકમાં તમે લો તો ખૂબ જ મદદરૂપ થાય છે. પછી જે પાણીવાળી વસ્તુઓ છે જેના અંદર પાણીનું પ્રમાણ વધારે છે, જેમ કે તરબૂચ છે, પછી નારિયેળ પાણી છે, કાકડી છે, સંતરા છે, આવી બધી વસ્તુઓનો જ્યુસ બનાવીને પીવો કે તમે એમને પણ ખાઓ તો એ તમારી શરીરમાં પાણીનું સ્થળ જાળવી રાખે, જેથી કે એ ડિહાઇડ્રેશન ના થાય અને ચક્કર ખાઈને પડી ના જાય. પછી હવે વસ્તુઓ છે કે અમુક વસ્તુઓ જે માસિક દરમિયાન ના ખાવી જોઈએ કે ઓછી ખાવી જોઈએ. તો એમાં પહેલું છે ફ્રોઝન ફૂડ, જે આપણે ફ્રીજમાં આજકાલ બહુ લોકો મૂકે છે, ફ્રીજમાં મૂકી રાખવાનું ને પછી બીજે દિવસે ખાવાનું, એ બધું અવોઇડ કરવું જોઈએ. એનું કારણ છે કે જ્યારે તમે ફ્રીજમાં વસ્તુઓ મૂકી તો પછી એને જ્યારે બહાર કાઢશો ને તો બેક્ટેરિયા ને એવું બધું ગ્રો થાય ને. હવે જ્યારે બેક્ટેરિયાને એવું ફૂડ તમે ઇન્જેસ્ટ કરો, મતલબ ખાઓ, તો તમારી બોડીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. ઓલરેડી જ્યારે તમારી બોડીમાંથી લોહી ઓછું થાય છે તો તમારી ઇમ્યુનિટી બી લો હશે, બરાબર, રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હશે. હવે એવામાં તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ વધારે, એટલા માટે ફ્રોઝન ફૂડ નહીં ખાવા. પછી જે કેન્ડીઝ છે, જે શુગર ને એ બધી વાળી વસ્તુઓ છે જેમાં ખાંડનું પ્રમાણ વધારે છે, એવી બધી વસ્તુઓ ખાવાથી પણ છે ને તમારા પેટમાં જે દુખાવો છે એ વધી જાય, એટલા માટે એવી વસ્તુઓ નહીં ખાવા. પછી કોફી છે, પોટેટો ચિપ્સ છે અને કોલ્ડ ડ્રિંક્સ છે, આ બધી વસ્તુઓ પણ આ દુખાવાને વધારે, એટલા માટે નહીં ખાવા. પછી જે ફાસ્ટ ફૂડ છે, પિઝા, બર્ગર, એ બધી વસ્તુઓને બી અવોઇડ કરવાનું, કેમ કે એ એને પચવા માટે ખૂબ લાંબા સમયની જરૂરત હોય છે, એ લાંબો સમય લે એને પચવા માટે. હવે ઓલરેડી તમારી ઇમ્યુનિટી ને બધું લો છે તો તમને પચવામાં પણ ભારે પડશે, જેની લીધે તમને કબજિયાત થઈ શકે છે કે ઝાડા થઈ શકે છે. તો એ બધાને અવોઇડ કરવા માટે ફાસ્ટ ફૂડ નહીં લેવાનું. પછી છે આલ્કોહોલ, દારૂનું સેવન નહીં કરવાનું. હવે તમે માસિક વિશે તો બધાએ જાણી લીધું, પણ ઘણા લોકોએ તમારામાંથી કોઈએ ફીલ કર્યું હોય કે તમારા ઘરમાં કોઈએ ફીલ કર્યું હોય કે તમારી સાથે છેડતી થઈ છે, કોઈ તમને ખરાબ રીતે બોલે છે. એ હવે જ્યારે એક છોકરી નાનપણમાંથી સ્ત્રી બનવાનો જે ગાળો આવે છે ને એમાંથી પસાર થતી હોય ને, તો આવું ઘણા લોકો જોડે થતું હોય, કેમ કે તમારા શરીરમાં બહુ બધા ચેન્જીસ થાય છે, બહુ બધા બદલાવ આવે છે નવા. તો એના માટે એ શું છે અને કેવી રીતે થાય છે, તમને કેવી રીતે ખબર પડશે કે મારી સાથે આવું થાય છે, અને જો તમારી સાથે આવું થાય છે તો એને અટકાવવા માટે તમે શું આગળ પગલાં લઈ શકો છો, એ જણાવવા માટે મારી મિત્ર મિનલ પટેલ આવશે, એ તમને સમજાવશે. સેક્સ્યુઅલ હરેસમેન્ટ મતલબ કે જાતીય છેતરપિંડી. તમને ક્યાંય ને ક્યાંક અથવા તો આગળ જઈને અથવા તો નાનપણમાં તમે એવું ફીલ કર્યું હશે કે કોઈ છેડતી કરે છે કે કોઈક અપશબ્દો તમને ભૂલી જાય છે કે તમને તમારા શરીર વિશે કંઈક બોલે છે, કોઈ છોકરાઓ કે મતલબ તમને ખરાબ રીતે બિહેવ કરે છે. તો સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં શું આવશે કે તમે કઈ જગ્યા પર સ્કૂલમાં અથવા તો કશે કામ કરો છો, ત્યાર પછી તમે ગયા છો તો તમારા ફિગરને લઈને, તમારી બોડીને લઈને કંઈક એવી ટીકા કરે છે જે તમને નથી ગમતું, કે મને આવું કહી દીધું, મને નહીં ગમતું. તો એમાં કેવું, એમાં અલગ અલગ ટાઈપ છે, ઓડિયો, વિઝ્યુઅલ ને ટચ. ઓડિયો મતલબ કે કોઈક એવા અવાજ કરે છે, સીટી મારે છે, એવા અવાજ કરે છે, સીટી મારે છે, કોઈ ગાળો બોલીને બોલાવે છે, તો એ બી શેમાં આવે, જાતીય છેડતી કરે છે તમને, બરાબર, એ શારીરિક શોષણમાં આવે છે. પછી છે વિઝ્યુઅલ મતલબ કે કોઈ તમને જોઈ છે, કે તમને કોઈ જોઈ છે અને તમને નહીં ગયું કે આ તો અમારી આ જગ્યા પર જોઈ છે કે અહીંયા જોઈ છે, તમે ઘૂંટે છે ને પેટ જ જાણતા હશો કે હોઠ છે, છાતીનો ભાગ છે, બમ્પ છે, એ બધી જગ્યા પર કોઈ ખરાબ રીતે ટચ કરતું હોય તો તમને ના ગમે, બરાબર. તો એટલે એ જે છે એ વિઝ્યુઅલમાં ખરાબ નજરેથી જોઈ તો તમે તરત ઓળખી જાવ કે ના, કોઈ ખરાબ રીતે મને જોઈ રહ્યો છે. પછી ટચ છે, ટચ એટલે કોઈ તમને ગમે ત્યાં ટચ કરે છે,
બરાબર, જે તમને નહીં ગમતું બળજબરીથી તમને પાસે બોલાવે છે, તમને નથી જવું તો બી થાય છે, તો એ બધું જે આવે એને બી શારીરિક શોષણ કહેવાય છે. બરાબર. પછી હવે શારીરિક શોષણમાં હજી એક આવે છે ઓનલાઈન. તો એની અંદર શું છે કે ઓનલાઈનમાં હવે આજે તમે જો બધા ફોન યુઝ કરતા થઈ ગયા છો, બરાબર, એટલે કે ફોટોઝ વિડીયોઝ એવા બધા ઘણા જોતા હશો કે કોઈ એકબીજાને મોકલે, પછી તમે એવા ફોટો હોય કે જેમાં એડિટિંગ કરેલું હોય, કોઈ તમને ધમકી ભર્યા ફોટો મોકલે છે કે હું વાયરલ કરી દઈશ, કે પછી કોઈ એવી ટીકા કરે, તમને કોઈ એવી ગંદી ગંદી વાત કરવા માટે ફોર્સ કરે કે ના મને આ વાત કરવી છે, તમારા બોડી રિલેટેડ વાત કરવી છે, કોઈ સેક્સ્યુઅલ વાત કરવી છે, બરાબર, જાતે તમારા મતલબ પોતાને લઈને, તો એ બધું બી છે ને એ બી એક શારીરિક શોષણમાં આવે. તો એના માટે સરકારે કેટલીક કલમ પાસ કરી છે 354C, 354D અને IT એક્ટ 67. આ ઉપરાંત છે ને તો 1930 એક હેલ્પલાઇન નંબર છે કે અગર તમે ફોનની અંદર કોઈ તમને ફોટો મોકલે છે, એને એડિટ કરીને ગંદી રીતે તમને મોકલવામાં આવે છે, તો એ ફોટો તમે 1930 એ એક નંબર છે હેલ્પલાઇન નંબર, એના પર ફોન કરીને તમારી જે કેસ છે એને ફાઇલ કરી શકો છો. અને એ ઉપરાંત તમે ગૂગલ પર સર્ચ કરો stopnccii.org. આ જે લિંક છે એના પર જઈને તમે તમારો કેસ ફાઇલ કરી શકો છો કે તમારી સાથે કોઈ ખોટું થયું છે. આજનો રીલનો જમાનો છે અને વોટ્સઅપ ઇન્સ્ટા બધું યુઝ કરતા હો છો બધા, તો કેવું કે ફોટો બધા એકબીજાને ખરાબ રીતે મોકલે બ્લેકમેલ કરવા માટે, બરાબર. તો એના માટે અગર તમારી સાથે કોઈ ખોટું થયું છે તો તમે એને સહન ના કરો, તમારી સાથે કોઈ બળજબરી કરે છે તો એને સહન ના કરો, તમે અવાજ ઉઠાવો. અગર એ નહીં થઈ શકતું, તમે દૂર સુધી પોલીસ કમ્પ્લેન નથી કરી શકતા, તો તમે નજીકમાં તમારી બહેન છે, મમ્મી છે, તો જેને તમે કમ્ફર્ટેબલ ફીલ થઈ શકે તો તમે એમને કહી શકો છો કે મારાથી વધારે પોલીસને કે વધારે ના કહું, મારાથી કંઈક થઈ ગયું તો હું બધું કહીશ, મને શરમ આવે છે કે હું સહન કરી લઉં છું. તો એ સહન કરવાનું નથી, તમે તમારી મમ્મી, તમારી બેન, જેને બી તમે ક્લોઝ માનો છો તો તમે એની આ વાત શેર કરો. આ બહુ જ જરૂરી છે. એટલે તમારે અગર તમારી સાથે કંઈક આવું ખોટું થઈ રહ્યું છે તો તમારે સહન કરવાની જરૂર નથી. થેન્ક યુ, તમે આજે અમને બધાને શાંતિથી સાંભળ્યા. હેલ્થ અને રિપ્રોડક્ટિવ અવેરનેસ ડે છે, તો એ માટે અમે લોકો એક તમારા માટે નાનું ડ્રામા બનાવ્યું છે, જેમાં અમે શારીરિક શોષણ શું છે, કેવી રીતે થાય છે, એના કેટલા પ્રકાર હોય છે એ તમને બતાવીશું એક ડ્રામા તરીકે. તો પહેલો છે ઓડિયો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ હોય છે, જેમાં છોકરાઓ કે કોઈ બીજું મોટું માણસ બોલીને કોઈ છોકરી કે કોઈ સ્ત્રીને પરેશાન કરે છે. તો આપણે ચલો જોઈએ. હાય વિનલ, હાય હેતરી, ચાલ આપણે પકોડી ખાવા જઈએ. હા ચાલ, આજે તો મમ્મીએ મને છે ને 10 રૂપિયા આપ્યા છે, આપણે બંને મળીને ખાવું. અંકલ પકોડી પકોડી. આ લોકો તો આપણે જોડે છે. અરે મસ્ત લાગે ને બાકી. ઓય ચાલ ખાઈએ ચાલ. ટમેટો કરી અહીંયા મસ્ત લાગે છે. નહીં ખાવું નથી. ચાલ આપણે ચલીએ. શું ચાલ છે અહીંયા? ઓય આ જોયું તમે કેવી રીતે બે નાની છોકરી જે પાણીપુરી ખાવા જતી હતી, રમતા રમતા ફરતા હતા, એમને કેવી રીતે બોલીને પરેશાન કર્યું. આ બહુ જ ખરાબ વસ્તુ છે. આ આવી આપણે વસ્તુ ના જોઈ જોઈએ. હવે આ થયું ઓડિયો. બીજું છે વિઝ્યુઅલ, કે જોઈને તમે કેવી રીતે કોઈ છોકરીને પરેશાન કરે છે ને આપણને ખબર પડે કે આ છોકરો આપણને સારી રીતે જોવે છે, ખરાબ રીતે જોવે છે. તો એના માટે સ્ટેપ 2. ચાલ આજે આપણે માર્કેટ જઈએ. ચાલ મમ્મી પેલી ડોલ અપાવજો ને. મમ્મી પેલી ડોલ. હા બેટા અપાવું છું. મમ્મી પેલી પિંક વાળી. અપાવું છું. ભાઈ આ ડોલ કેટલાની છે? આ પિંક વાળી કેટલાની છે? જો તને કોઈ કઈ ગમે છે જો બોલ ને. શું ના થયું બેટા? મમ્મી ના. મમ્મી નહીં લેવી ડોલ. મમ્મી નહીં લેવી. અત્યારે તને જોઈતું નહીં હોય લેવી, તો લઈ લે નહીં બેટા. લેવી. લઈ લે મમ્મી નહીં શું લેવી. થયું? નહીં ચાલ લેવી. જઈએ. જવા દે છોડ. આમાં તમે જોયું કે બે છોકરા, એક નાની છોકરી એની મમ્મી જોડે જ્યારે શોપિંગ કરવા જાય છે, ડોલ લેવા જાય છે, તો એને એની ખરાબ નજરેથી જોઈ રહ્યો. એને છોકરીની ડોલ જોતી હતી, પણ એને જોઈને છોકરી એટલી ડરી ગઈ કે એ ત્યારે કશું જ ના બોલી શકી, એના મમ્મીને ત્યાંથી એને લઈને જતી રહી. આ હતું વિઝ્યુઅલ. હવે થર્ડ છે કે ટચ. નાના હોઈએ આપણે ત્યારે આપણને બહુ બધી વાર એક્સપિરિયન્સ હોય, ઘણીવાર આપણને ફીલ થાય કે આવું કરે છે લોકો, પણ આપણે બોલી નહીં શકતા.
તો હવે એક ટચ માટેનો વિડીયો તો a plus b આખાનો વર્ગ is equal to a square plus b square plus 2ab. કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ હા બોલ. સર મને આ ડાઉટ છે, આમાં સમજણ નહીં પડતી, તો જરા સમજાવી દેજો. એક કામ કર, કઈ નહીં, આજે ડાઉટ છે તું પછી આય મને સ્ટાફ રૂમમાં મળજે, તું એકલી જ આવજે, જે ડાઉટ છે ત્યાં આપણે સોલ્વ કરી દઈશું. મેં કમી સર. હા એને બેટા શું થયું? સર આ તમે પેલો ડાઉટ પૂછવા માટે આવવા દીધો હતું ને, હા 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 બતાય શું ડાઉટ છે? સર આ મને સમજણ નહીં પડતી. હા જો આમાં શું આવે મેં તને બતાવું. જો બરાબર આવી રીતે પછી શું કરો છો સર તમે? અરે શીખવાડું છું તને, અહીં તો આય. પણ આવી રીતે કેમ તમે મને અરે અહીં તો આય, તને શીખવાડું છું ને. નથી શીખવું મારે તમારી જોડે. અરે શું નથી શીખવું? શીખવાડું છું. નથી શીખવું. હું પ્રિન્સિપલને કમ્પ્લેન કરી પ્રિન્સિપલ જોડે ટાઈમ છે મારી તારીખ કમ્પ્લેન કરી દઈશ. સર છોડો હાથ, તમે આવી રીતે મારી જોડે શીખવાડું છું તને, હું શીખવાડું છું. સર છોડો હાથ, છોડો. પ્રિન્સિપલ સર, મે આઈ કમ ઇન સર? સર મારે તમારી જોડે એક વાત કરવી હતી. સર હું અત્યારે મેથ્સના સર જોડે ડાઉટ સોલ્વ કરાવવા માટે ગઈ હતી, તો સર મને બહુ ગંદી રીતે ટચ કરતા હતા. તો મેં સરને કીધું કે સર તમે મારી જોડે આવું નહીં કરો, પણ તો સર માન્યા નહીં અને મેં પછી તમારી જોડે કમ્પ્લેન કરી. ડરવાની કોઈ જરૂર નથી, આ ડરવાની વસ્તુ નથી. તું બ્રેવ ગર્લ છે કે તું અહીં સુધી આવીને તે મને કીધું કોઈ આપણી જોડે આવી રીતે કરે તો આપણે કમ્પ્લેન કરવી જોઈએ એના ખિલાફ. અને કોઈ પણ છોકરો આપણે આવી રીતે જોવે છે કાં તો આપણને ખોટી રીતે આપણને ટચ કરે છે તો પછી આપણે એની કમ્પ્લેન કરવી જોઈએ. ઘણી છોકરીઓ હોય છે જે કમ્પ્લેન નથી કરતી, ડરી જાય છે, એને બીક લાગે કે મને પછી બધા લોકો શું કહેશે, મારી ભૂલ તો નથી આનીમાં, આમ તેમ. અને આ વસ્તુ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં પણ આવે છે. આને આપણે પનિશ પણ કરી શકીએ છીએ. જે આવી ગલતી કરે છે ને આપણે પનિશ પણ કરી શકીએ છીએ. હવે હું સર જોડે વાત કરું છું અને હું એમને રસ્ટિકેટ કરીશ, એમને પનિશમેન્ટ આપણે આપીશું. તું બ્રેવ ગર્લ કે તું અહીં સુધી આવી, બરાબર છે? ડરવાની કોઈ જરૂર નથી, બરાબર? આ તો કેટલી બ્રેવ ગર્લ હતી યાર, એની સાથે એટલું બધું ખોટું થયું તો બી એને પગલા લીધા. અને મેં પેલા દિવસે પેલો છોકરો છેડતી કરતો તો, ગમે ત્યાં જોતો તો મેં એની સામે કોઈ અવાજ પણ નહીં ઉઠાવ્યો. મેં કેટલી ડરપોક છું નહીં? મારે બી કંઈ કરવું જોઈએ નહીં? મેં શું કરું? મમ્મીને કહી દઉં, મમ્મી મારે એક વાત કેવી છે તમને કહું. મમ્મી આજે કેવું થયું ખબર? મારી સ્કૂલની અંદર છે ને એક છોકરી હતી, એને એક સરે છે ને છેડતી કરી. તો એ કેટલી બ્રેવ છોકરી કે એને છે ને જેને પ્રિન્સિપલ સરને કહી દીધું અને પ્રિન્સિપલ સરે છે ને પગલાં લીધા અને એ સરને બહાર કાઢી મૂક્યા. તમને ખબર મમ્મી પેલા દિવસે છે ને આપણે માર્કેટ ગયેલા હતા ને તો ત્યાં પેલું મને ડોલ જોઈતી હતી તો બે છોકરાઓ છે ને ગંદી તરીકેથી જોતા હતા અને છે ને મને બિલકુલ ના ગમ્યું. અને પેલા દિવસે મેં હેતવી સાથે પાણીપુરી ખાવા ગઈ ને તો ત્યારે બી છે ને એ અવાજો કરતા હતા, હુઈ કરતા હતા, તો એ મને બિલકુલ ના ગમ્યું. મમ્મી મને બહુ ડર લાગે છે મમ્મી. બેટા તને એમાં રડવાનું ના હોય. એ દિવસે તારા જોડે એવું થયું મને કહેવાનું હતું ને, હું એમ છોકરાને પોલીસને જોડે લઈ જઈશ ને. હા મમ્મી પણ મને બહુ ડર લાગતો હતો કે કઈ થઈ ગયું તો કઈ કરી લેશે તો ખોટું. દેખ તારા ક્લાસમાં એ છોકરી કેટલી બહાદુરી બતાવીને. હા મમ્મી. તને મને કેવું જોઈએ હતું? હા મમ્મી. કોઈ પણ છોકરી હોય એને એવી રીતના સહન કરવું ના જોઈએ. કોઈ પણ આપણે એવી ખોટી નજર જુએ, કોઈ પણ આપણે એવી ખોટી રીતે ટચ કરે તો આપણે એના સામે પગલાં લેવા જોઈએ. અને એવી રીતે ચૂપ થઈને બેસવાનું ના હોય. તું તો મારી બહાદુર છોકરી ને. હા મમ્મી. હવે એવું નહીં કરતી. હવે કશું પણ થાય એવી કઈ બાબત થાય તો મને કહેજે. હા મમ્મી. હવે હું આ સહન નહીં કરું અને કોઈને બી સહન નહીં કરવા દઉં. અગર ક્યારે બી ખોટું થતું હશે તો હું પહેલા જ એનો અવાજ ઉઠાવીશ. હા મમ્મી. આ જોયું તમે? આ તો ટચ. આપણે આના 3 પાર્ટ જોયા, વિઝ્યુઅલ, ઓડિયો અને ટચ. આપણને ક્યારે બી કોઈ પણ છોકરો આવી રીતે કરે તો આપણે એની સામે આવાજ ઉઠાવી જોઈએ. ભલે એ છોકરો નાનો હોય, મોટો હોય, ના હોય, બધા એના સામે આવાજ ઉઠાવી જોઈએ. બરાબર? સમજાણું બધાને? ચાલુ છે.
में आया मेंस्ट्रुएशन क्या है। शायद किसी को आता है अभी इस समय मासिक स्राव, किसी को आ रहा है कि नहीं आ रहा है। अभी कितने साल के हैं यहाँ सब, कितने साल के हो आप? 10 साल से ज्यादा कौन है यहाँ? 10 साल से ज्यादा एज किसकी? 10 વર્ષથી મોટા હોય 10 साल से ज्यादा, 10 साल से